ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે થયેલ ખેતી પાકના નુકસાનીનું સર્વે 2 વખત કરવામાં આવ્યો। જુલાઈ-ઓગસ્ટના સર્વેમાં 653 ગામમાં કુલ 76,000 હેક્ટર ખેતી પાકમાં નુકસાન થયું છે। સર્વેમાં વાલિયા 3.669 હેક્ટર અને નેત્રંગ તાલુકામાં 3,876 હેક્ટર વિસ્તાર માટે સહાય ચૂકવવામાં આવશે। પ્રથમ તબક્કાના સર્વે બાદ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કૃષિ સહાય માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લામાં સતત બીજા વર્ષે પડેલા વરસાદના ખેડૂતોની મહામૂલી પાક ધોવાયો, જેથી ખેતી પાકમાં નુકસાની સહાય માટે ખેતીવાડી વિભાગે સર્વે હાથ ધર્યો હતો, જેમાં પ્રાથમિક ધોરણે નુકસાનીનો અંદાજ 111 ગ્રામ સેવક દ્વારા લેવામાં આવ્યો હતો, જેમાં 653 ગામડાનું સર્વે કરવામાં આવ્યું, જેમાં જુલાઈ મહિનામાં ચાલુ કરેલ સર્વેમાં 39,000 હેક્ટર અને ઓગસ્ટ મહિનામાં ચાલુ કરેલ સર્વેમાં 37,000 હેક્ટર વિસ્તારમાં કરવામાં આવેલ ખેતી પાકને નુકસાન પહોંચ્યું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રવીણભાઈ માંડાણીએ જણાવી સમગ્ર સહાય પ્રક્રિયાની માહિતી આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે સહાય બાકાત રખાયેલ વાલિયા નેત્રંગ તાલુકાનું પણ સર્વે કરાયું છે, જેમાં વાલિયા 3.669 હેક્ટર અને નેત્રંગ તાલુકામાં 3,876 હેક્ટર વિસ્તારમાં ખેતી પાકને 33% વધુ નુકસાન પહોંચ્યું છે, તેને સહાય ચૂકવવામાં આવશે। આમ વરસાદના કારણે સૌથી વધુ નુકસાન જંબુસર તાલુકામાં 21.182 હેક્ટરમાં નુકસાન થયું છે, તેમજ ખેતી પાકોમાં સૌથી વધુ નુકસાન કપાસના પાકને 35,683 હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું છે, જ્યારે સૌથી ઓછું ઘાસચારાનું 797 હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું છે। 2 તબક્કામાં થયેલ સર્વે પૈકી જુલાઈ માસના પ્રથમ તબક્કાના સર્વે બાદ સહાય માટેની 32,000 જેટલી અરજીઓ ખેડૂતોની આવેલી છે, જેનો અહેવાલ સરકાર મોકલી આપવામાં આવ્યો છે, જ્યારે બીજા તબક્કામાં ઓગસ્ટ મહિનામાં થયેલ નુકસાનનો સર્વે થઈ ચૂક્યો છે, જેના માટેની ઓનલાઈન અરજીઓ હવે મંગાવવામાં આવશે। ખેતીવાડી વિભાગના નુકસાનીના સર્વે મુજબ અંદાજે 86.34 કરોડ સુધીની સહાય ચૂકવવામાં આવી શકે છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સરદાર સરોવરમાંથી પાણી છોડવાના કારણે નદીપટ વિસ્તારમાં ખેતી પાકને નુકસાન થયું હતું, તેવા ખેડૂતોને સહાય પેટે 30.8 કરોડ ચૂકવ્યા હતા। ભરૂચ જિલ્લામાં ગત વર્ષે નર્મદાના પૂરથી ધરતીપુત્રોને આર્થિક નુકસાનીનો માર વેઠવો પડ્યો હતો અને આ વર્ષે અતિવૃષ્ટિના કારણે માર પડ્યો છે, ત્યારે સરકાર પણ આ મુદ્દે ખેડૂતોની વહારે જલ્દીથી આવે તે આવશ્યક છે। ખેતી પાકોને નુકસાન થયાનું ધ્યાનમાં આવ્યું અને આ નુકસાની જે 509 ગામની જે છે ટોટલ મોટા સૌથી વધારે કપાસ પાક અને બીજા નંબરે તુવેર પાકને નુકસાન થયું હતું। કુલ 39,002 હેક્ટર વિસ્તારમાં નુકસાની ધ્યાન ઉપર આવી। આનો રિપોર્ટ અમે અમારી વડી કચેરીને મોકલી આપ્યો અને આવા જ ભરૂચની સાથે બાકીના અન્ય 8 જિલ્લા એમ મળીને કુલ 9 જિલ્લાઓમાં પાક નુકસાની ધ્યાન ઉપર આવેલી, તો આ 9 જિલ્લાઓ માટેનું ગુજરાત સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે અને આ કૃષિ રાહત પેકેજ માટે ખેડૂતોને સહાય ચૂકવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર 30 ઓગસ્ટથી અરજીઓ લેવાનું શરૂ થયું છે અને આ અરજીઓ લેવાનું 30 સપ્ટેમ્બર સુધી ઠરાવેલ છે। આજની તારીખે આ જુલાઈ મહિનાના નુકસાન માટે ખેડૂતોએ જો ગઈકાલ 19 તારીખ સુધીમાં લગભગ 32,000 જેટલી ઓનલાઈન અરજીઓ થઈ છે, એમાં જંબુસર તાલુકામાં સૌથી વધારે અરજીઓ થયેલ છે। ત્યારબાદ આ પેકેજ ડિક્લેર થયું લગભગ ઓગસ્ટ એન્ડમાં, પણ ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ વધુ પડ્યો જુલાઈ કરતાં પણ વધારે અને સમગ્ર જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં પણ રજૂઆતો થઈ કે ભાઈ અમારે ખેતીમાં પાક નુકસાન થયું છે, તો ફરીથી પાછું જે વધારે નુકસાન થયું છે એનો પણ સર્વે કરવામાં આવ્યો। તમામ 111 ગ્રામ સેવકોએ પોતપોતાના વિસ્તારના ગામોના ખેડૂતોનો સર્વે કર્યો અને એનો અંદાજ નક્કી કરવામાં આવ્યો। તો એ જે નુકસાન જે છે એ બીજી વાર જે ઓગસ્ટમાં નુકસાન થયું છે ને એ નુકસાન માટે 29,773 ખેડૂતોને વધારાનું નુકસાન થયું છે ફરીથી, અને એનો વિસ્તાર જે છે એ 38,018 હેક્ટરનો થાય છે। તો એનો પણ સર્વે પૂર્ણ થઈ ગયો છે અને એનો રિપોર્ટ અમે અમારી વડી કચેરીને મોકલેલો છે, તો એનું મેમોરેન્ડમ ભારત સરકારને મોકલી અને ફરીથી ગુજરાત સરકાર પેકેજ ડિક્લેર કરશે અને પેકેજ ડિક્લેર કરશે એમની પણ અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર લેવાનું શરૂ કરવામાં આવશે। રાજે ગાય ત્રાંબા